હર્ષ સંઘવીના નિવેદન પર ધારાસભ્ય શૈલેષ પરમારની પ્રતિક્રિયા સામે આવી। વ્યાજખોરને બચાવવા ધારાસભ્યો ફોન કરે છે તો નામ આપે, ગેરકાયદે બાંધકામ હોય તો તોડવા જ જોઈએ તેવું શૈલેષ પરમારે કહ્યું। સરકાર બાંધકામ તોડવાની કામગીરી કરે છે તે સારું છે તેવું શૈલેષ પરમારે જણાવ્યું છે। કાયદેસર બાંધકામ ગમે તેના હોય ન તોડવા જોઈએ। एक व्यक्ति गुનેગાर होय तो आखा परिवार ने सजा न मळे। सरकार के कॉर्पोरेशन की जमीन पर दबाण होय तो खाली करावे। धारासभ्य शैलेष परमार द्वारा जे प्रतिक्रिया आपवामां आवी छे, गृह राज्यमंत्री हर्ष संघवीना निवेदन पर आ प्रतिक्रिया सामे आवी। आरोग्य विभाग में काम करता कर्मचारीओ जेने भगवानનું બીજું સ્વરૂપ કહેવામાં આવે છે। કોઈ પણ માણસ બીમાર પડે તો જરૂર આરોગ્ય વિભાગની પહેલી પડતી હોય છે। સરકારે ચૂંટણી પહેલા જ્યારે આરોગ્ય કર્મચારીઓ જ્યારે આંદોલન કર્યું ત્યારે એમને સમાધાન કરીને એમને જે 4 માંગણીઓ હતી 4 માંગણીઓને સ્વીકાર કર્યો હતો। 2 વર્ષ કરતાં પણ વધારે સમય થઈ ગયો પછી પણ સરકારે એ માંગણીઓનો સ્વીકાર કર્યો નથી। માટે ભારતીય જનતા પાર્ટીની આ સરકાર વચનો તો ચોક્કસ આપે છે, સમાધાનો ચોક્કસ કરે છે, પણ એનો અમલ કરતી નથી। અને આજે જે રીતે કર્મચારીઓ પોતાની માંગ માટે